हेलो फ्रेंड्स, आज આપણે બનાવીશું રીંગણનું ભરતું। સૌપ્રથમ અંદાજે 500 ગ્રામનું મોટું રીંગણ લઈશું। ત્યારબાદ આ રીંગણના 4 કાપ કરીને અંદરથી સડેલું છે કે નહીં એ જોઈ લઈશું। ત્યારબાદ આ રીંગણને ચારે બાજુથી તેલ લગાવી લઈશું। હવે આ રીંગણને ચાળણી ઉપર મૂકીને ગેસ ઉપર શેકવા માટે મૂકીશું। રીંગણને ચારે બાજુથી શેકી લઈશું। રીંગણને પલટાવતા રહીશું। રીંગણ શેકાઈને હવે તૈયાર છે। થોડું ઠંડુ થયા બાદ રીંગણની બળેલી છાલ કાઢી લઈશું। રીંગણનો ઉપરનો ભાગ કાપી લઈશું। હવે આ રીંગણને આપણે મેશ કરી લઈશું। હવે કઢાઈમાં તેલ ગરમ થયા બાદ 1 ટીસ્પૂન રાઈ, 1 ટીસ્પૂન જીરું, હાફ ટીસ્પૂન હિંગ નાખી દઈશું। ત્યારબાદ એમાં 4 ઝીણી સમારેલી ડુંગળી નાખીને સાતળી લઈશું। આ ડુંગળીને આપણે ગોલ્ડન બ્રાઉન થવા દઈશું। હવે એમાં 2 થી 3 ક્રશ કરેલા લીલા મરચા, 2 ટીસ્પૂન આદુ લસણની પેસ્ટ નાખીને થોડી સાતળી લઈશું। પછીથી એમાં 2 ઝીણા સમારેલા ટામેટા નાખીને મિક્સ કરી લઈશું। આ ટામેટાને થોડા નરમ થવા દઈશું। ત્યારબાદ એમાં હાફ ટીસ્પૂન હળદર, 2 ટીસ્પૂન ધાણા જીરું, 2 ટીસ્પૂન લાલ મરચું નાખીને મિક્સ કરી લઈશું। ત્યારબાદ એમાં મેશ કરેલું રીંગણ અને સ્વાદ પ્રમાણે મીઠું નાખીને મિક્સ કરી લઈશું। કઢાઈને ઢાંકણ લગાવીને 3 થી 5 મિનિટ સુધી કૂક થવા દઈશું। ત્યારબાદ એમાં ઝીણા સમારેલા લીલા ધાણા નાખી દઈશું। રીંગણનું ભરતું ખાવા માટે તૈયાર છે। આ ભરતું બાજરીના રોટલા સાથે સર્વ કરીશું।